તો મંત્રી કૌશિક વેકરિયાએ પણ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। પૂજા કરીને કૌશિક વેકરિયાએ પોતાનો ચાર્જ સંભાળ્યો। વિધિવિધાન સાથે તેમણે પોતાની ઓફિસમાં સૌથી પહેલા પૂજા કરી હતી, ત્યારબાદ તેઓએ ચાર્જ સંભાળ્યો હતો। પરિવાર સાથે કૌશિક વેકરિયા ત્યાં પહોંચ્યા હતા। કૌશિક વેકરિયા જે ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા છે, સક્રિય કાર્યકર્તા, અને ત્યારબાદ ધારાસભ્ય, અને હવે કૌશિક વેકરિયાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। ચાર્જ સંભાળતાની સાથે જ તેમના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી અને પૂજા અર્ચના કર્યા બાદ કૌશિક વેકરિયા છે જે અત્યારે પોતાનો પદભાર સંભાળતા જોવા મળી રહ્યા છે। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા છે, તેમણે ચાર્જ સંભાળ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે કે સત્તાવાર રીતે તેમણે ચાર્જ સંભાળ્યો છે। પહેલી ટર્મ છે અને પહેલી ટર્મમાં જ ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ ટર્મમાં તેઓ મંત્રી બન્યા છે। તેમની સાથે વાત કરીશું। કૌશિકભાઈ, ચાર્જ સંભાળ્યો છે, શું વિઝન આપનું અને શું અત્યારની પરિસ્થિતિ? ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપનો શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું। જે રીતની મને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીમાં સારી રીતે કામગીરી થઈ શકે અને લોકોને વધુ ઉપયોગી થઈ શકાય, અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હૃદયથી આભાર માનું છું। જે જવાબદારી સોંપવામાં આવી છે એનામાં અમારા પૂરતા પ્રયત્ન છે કે એ જવાબદારીમાં અમે પૂરી રીતે સફળ થઈ અને અમારા કેબિનેટ મંત્રી સાથે સંકલન કરી આગામી દિવસોમાં રોડમેપ બનાવવામાં આવશે। કૌશિકભાઈ, તાલુકા કક્ષાના કાર્યકર પહેલા, ત્યારબાદ જિલ્લા પ્રમુખ, ત્યારબાદ ધારાસભ્ય, ત્યારબાદ તમે નાયબ દંડક અને હવે સીધા મંત્રી, કેવી સફળ રહી? સફરમાં શું અનુભવ રહ્યા? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એક બૂથના કાર્યકર્તાને કઈ રીતે મોટો કરો, બૂથના કાર્યકર્તાને કઈ રીતે જવાબદારી સોંપી એ આપણે જોઈ શકીએ છીએ। એક બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મંડળના પ્રમુખમાં કામ કર્યું, જિલ્લા ભાજપના મહામંત્રીમાં કામ કર્યું, જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કામ કર્યું, ત્યારબાદ પાર્ટીએ મને ધારાસભ્ય બનાવ્યો, ત્યારબાદ નાયબ દંડક બનાવ્યો, અત્યારે પાર્ટીએ મને મંત્રી બનાવ્યો છે। આજ ભારતીય જનતા પાર્ટીને એક સામાન્ય કાર્યકર્તાને પણ સારી રીતે પદ આપી શકે એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે। છેલ્લો સવાલ, વિભાગ આપને સોંપાયો છે, આપને સોંપાયેલા વિભાગમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે, અને એમાં શું સુધાર કે પછી શું નવું કરવા માંગો છો? વિઝન શું છે? બસ વિભાગની જવાબદારી કાલે સોંપવામાં આવી છે। હવે આગામી દિવસોની અંદર વિભાગનો પૂરતો અભ્યાસ કરી અને સારી રીતે એમાં સફળ થવાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો રહેશે। આભાર કૌશિકભાઈ વાત કરવા બદલ। તો કૌશિકભાઈ વેકરિયા કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી અને વિભાગમાં તેઓ વધુ સારું અને સુદૃઢ શું વ્યવસ્થા ઊભી કરી શકાય તે માટેના તેમના પ્રયત્નો રહેશે તેમ તેઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન પોખરાજ શર્મા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।